સમાજે નિર્ણય કર્યો, હજી કોઈ જોણ થઈ નહીં. 3 વાગ્યા સુધી રાહ જોઈને બેઠા છે. હું એકલો રાહ જોઈને બેઠો નથી, મારું અડધું ગામ રાહ જોઈ જોઈએ. બધા વડીલો પણ હોય છે. અને જે મિટિંગ થઈ 4-5 જણા જે લોકોને આયોજન કરેલું છે, આખા ગામની સહમતિ લીધેલી નથી. ભાઈ આખા ગામની સહમતિ લીધેલી છે. આ કંઢિયા છે બધા બતાવો આમાં. એકવાર કેમેરો ફેરો. 3 વાગ્યા સુધી મને કોઈ પૂછ્યું નથી. અને ઓલરેડી આ જે બંધારણની વાત કરે છે ને, તો અમારા ગામમાં કોઈ મિટિંગ થઈ નહીં, એની કોઈ ચર્ચા કરી નથી. અને આ લોકોને ડાયરેક્ટ ડિસિઝન લઈ લીધું છે, પણ યોગ્ય નથી. જેમ કે આ લોકો એક સમાજના દીકરાને જે ધંધો કાયમ માટેનો બંધ કરવા માગે છે અને દબાવવા માગે છે, કે એનાથી જેની રોજગારી જે 100 જણાની હેડે છે. અને આ ખાસ કરીને નિર્ણય લીધો તમને ખબર પડી છે? બેસી જા તમે આવીને કીધું, મને ખબર જ પડી છે. હાલ તમે કીધું એટલે કે ભાઈ મિટિંગની આવી રીતના ચર્ચા થઈ છે. કોઈ જોણ નથી, તમને કોઈ ચર્ચા જોણી લો પછી બોલું. કાલની ચર્ચા ચાલુ હતી. પહેલા તો 3 વાગ્યા સુધી રાહ જોઈ છે. 1 વાગ્યાનું કીધું હતું એ લોકોને. આખું મેં એકલા વાટ જોઈ નહીં, પણ આખા ગામના બધા લોકો છે. 4-5 જણાના લોકોને આયોજન કર્યું છે. અડધા ગામની સહમતિ લીધી નથી. લગભગ આખું ગામ જ મારા ફેવરમાં છે. શોખ નહીં ભાઈ? જો ખાલી ના કોઈ જાણ, કોઈને ફોન જ નથી. ના એ લોકોને કશું પૂછ્યું જ નહીં. તમને કોઈ નિર્ણય અત્યારે જાણ છે? ના. 3 વાગ્યા સુધી મેં રાહ જોઈ. મારો પ્રોગ્રામ હતો અમદાવાદની અંદર, પણ આજની મિટિંગ સારું કરીને પ્રોગ્રામ પણ કેન્સલ કરી દીધો. જો આ પ્રકારનો કોઈ નિર્ણય લેવાશે કે ભાઈ સમાજ બહાર મૂકાશે, તો કયા પ્રકારની પ્રતિક્રિયા હશે તમારી? પૂછવામાં આવે ને, કોર્ટે એક વખત કોઈ બી તમને પૂછે છે ને, આ લોકો ડાયરેક્ટ બંધારણ પોતે મરજીની માલિકી કરી નાખે. કોઈ બીને દોષી ભાઈ મરજીની માલિકી સાહિદે. આ લોકોને લોકચાહનાથી જે સમાજના લીધે જ આ લોકો નેતાને આગેવાનો બધા બન્યા છે. પણ એ જ કોઈ બી નાના વ્યક્તિને કે સમાજના દીકરાને રોજગારી બંધ કરાવવાનું દબાવવા માગે, એટલે આ યોગ્ય વાત નથી. મારા એકલાની વાત નથી. આ લગભગ 10,000 લોકો છે આવા જે સંગીતના ચેડે જોડાય. આમ તો 1 લાખ લોકો છે આખા ગુજરાતના. 3 જિલ્લાનામાં જ બંધી કરી છે, બાકી આખા ગુજરાતમાં બી કરવી જોઈએ ને. અચ્છા, અત્યારે તમારી સાથે અથવા તમારા સમર્થનમાં લોકો શું કહી રહ્યા છે? બહુ જ છે આ લોકો. અમે મિટિંગ કરવાના છીએ, બહુ મોટી મિટિંગ કરીશું. અને એ વખતે આખા ગુજરાતને જાણવા મળશે કે કદાચ હું ખોટો હશું તો મારા ફેવરમાં કોઈ નહીં આવે. હું સાચો હશું, કોઈ મિટિંગની અંદર લોકોને ખબર જ પડી જાય કે ગબ્બર ઠાકોર સાચો છે કે ખોટો વ્યક્તિ છે.